चलो तो हवे आपणे आज टॉपिक जे चलायो ए बधाना आधारित एमसीक्यू જોઈએ એ બધાના આધારિત એમસીક્યુ જોઈએ તો પહેલું એમસીક્યુ કહે છે કે જૈવિક ક્રિયા પ્રતિક્રિયા એટલે આ તે બાયોટિક ઇન્ટરેક્શન્સ એના સિદ્ધાંતોના આધારે જોવાના છે વિધાન આપણે વન બાય વન વિધાન જોઈએ. પહેલું વિધાન શું કહે છે કે પૃથ્વી પર જીવંત સજીવો એકબીજા સાથે કોઈક રીતે જોડાયેલા છે અને આ જૈવિક ક્રિયા પ્રતિક્રિયા સમગ્ર ઇકોસિસ્ટમની કામગીરી અને સજીવોના અસ્તિત્વ માટે મૂળભૂત છે. ઇન શોર્ટ એવું કહે છે કે આજે બાયોટિક ઇન્ટરેક્શન્સ એ અત્યંત મહત્ત્વની સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આજે બાયોટિક ઇન્ટરેક્શન્સ જૈવિક ક્રિયા પ્રતિક્રિયા એ જરૂરી છે અને પૃથ્વી ઉપરના જીવંત સજીવો જે છે એ એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. આ વાત સાચી કે ખોટી વિચારીને કહો તો કે યસ રાઈટ, હા સાચી વાત છે. બરાબર, તો પહેલું વિધાન કેવું પડશે? પહેલું વિધાન સાચું પડશે. બરાબર, પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન જુઓ, જૈવિક ક્રિયા પ્રતિક્રિયાઓ. જો અહીંયા એક રીતે જોઈએ તો આ ગૂગલ ટ્રાન્સલેટ જ કરેલું છે, જૈવિક ક્રિયા પ્રતિક્રિયા બાયોટિક ઇન્ટરેક્શન્સ. હવે એમાં આ શબ્દ પણ આપી શકે અને બીજો શબ્દ પણ આપી શકે, પણ ઇન શોર્ટ આપણે ઇંગ્લિશ યાદ રાખવાનો અને ગુજરાતીમાં પણ મેં આપી દીધેલું છે. તો કે જૈવિક ક્રિયા પ્રતિક્રિયાના વર્ગીકરણમાં જો કોઈ પ્રજાતિને નુકસાન ન થાય કે ફાયદો ન થાય તો તેને પ્લસ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? કોઈ પ્રજાતિને ફાયદો ન થાય નુકસાન ન થાય તો એને પ્લસ વડે દર્શાવવામાં આવે. સાચું કે ખોટું? તો કે ખોટું છે. કેમ? કારણ કે ફાયદો ન થાય નુકસાન ન થાય તો એને 0 વડે દર્શાવવામાં આવે. પ્લસ વડે તો કોને દર્શાવવામાં આવે? પ્લસ વડે જેને ફાયદો થતો હોય એને દર્શાવવામાં આવે અને માઇનસ વડે જેને નુકસાન થતું હોય એને દર્શાવવામાં આવે. બરાબર, ચલો આગળ જોઈએ. કોમ્પિટિશન સ્પર્ધા એ એવો પ્રકાર છે કે જેમાં બંને પ્રજાતિને નુકસાન થાય છે અને તેને માઇનસ સંકેત વડે દર્શાવવામાં આવે છે. સાચું કે ખોટું? તો કે રાઈટ, બિલકુલ સાચી વાત છે. હવે તમે સમજાણું કે આમાંથી ક્વેશ્ચન કેવા પૂછાશે? તો કે આવો જ ક્વેશ્ચન પૂછાશે. અહીંયા સ્પર્ધા કોમ્પિટિશન જે છે આમાં શું કરી નાખશે? માઇનસની બદલે એ વિધાન ફેરવી નાખશે કે બંનેને નુકસાન થાય છે. અહીંયા બંનેને નુકસાન, તો એ તો સાચું વિધાન થઈ ગયું. તો શું કહે કે બંનેને ફાયદો થાય છે, અથવા કહી દેશે કે એકને ફાયદો થાય એકને નુકસાન થાય. બરાબર, આવી રીતે વિધાન ફેરવી અને તમને ઝાંસામાં ફસાવવાની કોશિશ કરે, તમારી માટે ઝાડ બિછાઈ દે. ચલો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ, સહજીવન મ્યુચ્યુઅલિઝમ. જો એની માટે એક બીજો શબ્દ પણ આપે, કોમેન્સાલિઝમ. કોમેન્સાલિઝમ માટે શબ્દ છે સહભોજિતા શબ્દ વાપરેલો છે. બરાબર, તો મેં તમને કીધું ગુજરાતીમાં અલગ શબ્દ વાપરી શકે છે. સહજીવન તો એ મ્યુચ્યુઅલિઝમ અને કોમેન્સાલિઝમ તો કે સહભોજિતા. એના ઉદાહરણની બાબતે આપેલું છે કે પરાગનયન સહજીવનમાં પરાગવાહક પોલિનેટરને ખોરાક પરાગ અમૃત મળે છે, જ્યારે છોડને પરાગનું સ્થળાંતરણ ક્રોસ ફર્ટિલાઇઝેશન દ્વારા પ્રજનનનો લાભ મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. પહેલું તો અહીંયા આપણે એકદમ સાદું સહેલું વિધાન બનાવવું હોય તો એ પણ કહી દે કે પરાગનયન એ સહજીવનનું એક ઉદાહરણ છે, પોલિનેશન એ સહજીવનનું ઉદાહરણ છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો કે એ વિધાન પણ સાચું પડશે. ખ્યાલ આવ્યો? આ ક્રોસ ફર્ટિલાઇઝેશન એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. બીજું છે કોમેન્સાલિઝમ, સહભોજિતા ઉપર. કોમેન્સાલિઝમ એ એક પ્રકારનું ઇન્ટરેક્શન્સ ક્રિયા પ્રતિક્રિયા છે કે જેમાં એક પ્રજાતિને લાભ થાય છે જ્યારે બીજી પ્રજાતિને નુકસાન થાય છે. સાચી વાત કે ખોટી વાત? કોમેન્સાલિઝમ જેમાં શું કહે છે કે એકને ફાયદો થાય છે અને બીજાને નુકસાન થાય છે. તો શું સાચો જવાબ આવશે એનો? એ વિધાન તો ખોટું જ છે. તો શું જવાબ આવશે એનો? ના, એવું નથી. કોમેન્સાલિઝમ શું છે? તો કે કોમેન્સાલિઝમ જે છે એમાં એકને લાભ થાય અને બીજાને નુકસાન થાય. એ તો શું છે? એ તો પ્રિડેટર અથવા પરજીવન છે ને, એ તો પરજીવન છે. જ્યારે કોમેન્સાલિઝમ સહભોજિતામાં શું છે? એકને ફાયદો થાય અને બીજાને કોઈ અસર થતી નથી. વત્તા અને 0. કોમેન્સાલિઝમમાં શું આવશે? વત્તા અને 0. ચલો ફરીથી સમજાવું. આમાં વિધાનમાં શું કીધું છે કે એકને ફાયદો થાય ને બીજાને નુકસાન થાય. તો એકને ફાયદો થાય ને બીજાને નુકસાન થાય એ તો કયું છે? એ તો કા પ્રિડેટર હોઈ શકે એટલે કે શિકારી, અથવા તો પેરાસાઇટ હોઈ શકે એટલે કે પરોપજીવી હોઈ શકે. એટલે એ બેમાંથી બે હોઈ શકે. જ્યારે કોમેન્સાલિઝમ સહભોજિતામાં શું છે? તો કે સહભોજિતા તો વત્તા અને 0 એટલે કે એકને ફાયદો થાય અને બીજાને કોઈ ફેર પડે નહીં. આમાં આપણે કયું ઉદાહરણ જોયું હતું? ગાયના છાણવાળું. યાદ છે કે નહીં? ગાયના છાણવાળું. બરાબર. ત્રીજું વિધાન જોઈએ. ત્રીજું વિધાન શું કહે છે? તો કે ગાયનું છાણ એટલે કે કાવડંગ. ચલો હું તમને એક બીજી વાત કહું, તમને જાણી અને આશ્ચર્ય લાગશે. કાવડંગ ગાયના છાણાને એવું બધું થાપેલું હોય. ખ્યાલ છે? ગોળ છાણાને એવું બધું બનાવેલું હોય, થાપતા હોય, એવું જોયેલું? ગાયના છાણાનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય અને
આપણે શું કહેવાય પેલું ખાતર તરીકે પણ ઉપયોગ થતો હોય, આ ખ્યાલ છે. સાઉદી અરબની અંદર અને જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે, ગલ્ફ કન્ટ્રીઝ સાઉદી અરબ ને ઈરાક ને ઈરાન ને દુબઈ ને કતર ને આ બધા દેશો જે છે એ બધા દેશની અંદર આજે કાવડંગ જે છે ને, કાવડંગ એ વેચવામાં આવે છે, અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે છે. એને આજે ગાયના જે છાણ ને પોદડાની હોય ને એને યોગ્ય આકારની અંદર બનાવી દેવામાં આવે, ચોરસ ને એ બધું બનાવી દેવામાં આવે, એને બોક્સની અંદર પેક કરવામાં આવે, એનું માર્કેટિંગ કરવામાં આવે, બ્રાન્ડિંગ કરવામાં આવે અને અહીંયા એને વેચવામાં આવે છે. એવું કહે છે કે અહીંયા એ લોકો એનો ખોરાક તરીકે પેલું ખાતર તરીકે ઉપયોગ કરે છે, ખાતર તરીકે જે ખજૂરના પાક માટે જે છે એ બહુ સારી વસ્તુ છે અને એવી રીતે વેચતા હોય છે. એટલે અહીંયા એક બીજું આપણે એ પણ સમજી શકીએ છીએ કે એક કીવર્ડ તમે સમજો, મોનેટાઇઝેશન. મોનેટાઇઝેશનનો મતલબ શું? મોનેટાઇઝેશનનો મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે ને એનું પૈસામાં રૂપાંતરિત કરવું. આપણી પાસે સ્કિલ હોવી જોઈએ, આપણી પાસે આવડત હોવી જોઈએ, આપણી પાસે કૌશલ્ય હોવું જોઈએ. તમે એક ડાયલોગ સાંભળેલો છે કે કંચનમાંથી સોનું બને, કે શું કહેવાય, કથીરમાંથી કંચન. કથીર એટલે કચરામાંથી કંચન બનાવી દીધું, કંચન એટલે સોનું. તો કે એ તો આપણી ઉપર છે કે ભાઈ આપણે પૈસા કઈ રીતે કમાવા, કે આપણે કઈ રીતે કરવું. અમુક લોકો માટીમાંથી પૈસા કમાઈ લેતા હોય, અમુક લોકો આ કચરામાંથી પૈસા કમાઈ લેતા હોય. રિસાયકલ ઇકોનોમી ચાલતી હોય, બરાબર. જે આઈટમ હોય બધી પ્લાસ્ટિક કે કોઈ પણ વસ્તુ, તો એને રિસાયકલિંગ કરીને પણ ઘણી સારી એવી વસ્તુ જે છે બનાવતા હોય છે. હું તમને બીજી વાત કહું, ઇલેક્ટ્રોનિક વેસ્ટ હોય, ઈ વેસ્ટને તમે રિસાયકલ કરો તો એમાંથી ઘણી પ્રેસિયસ મેટલ્સ મળે, ઘણી કિંમતી ધાતુઓ મળે. કેવી કિંમતી ધાતુઓ? તો કે સોનું, ચાંદી, હીરો ને આવી બધી વસ્તુ મળે. તમને એવું લાગે એવું? મોબાઈલની ડિસ્પ્લે અને મોબાઈલના જે બધા પાર્ટ્સ ને એ બધું બને તો એમાં સોનું, ચાંદી ને એ બધાનો ઉપયોગ કરેલો હોય. એટલે જો કે એ બહુ ઝાઝું ન હોય, પણ તમે વિચાર કરો કે ઈ વેસ્ટ તમે જેનો મોબાઈલ બધું પતી ગયું હોય તો એ બધું એકઠા કરો તો એ તો હાવ કચરાના ભાવે જ મળવાનું છે. તો સમજાણું? મેઇન વસ્તુ એ કે કાવડંગ, અહીંયા આપણે એની કોઈ વેલ્યુ નથી ને, ગાયનું છાણ. તો છાણા બધા થાપતા હોય તો શું એની કિંમત શું હશે? અહીંયા આપણે તો કોઈ એટલી પહેલાં તો કાં તો મફત હશે, જીરો હશે, અથવા તો હશે તો તે મામૂલી કિંમત હશે ને, કંઈ કરોડો ડોલર તો નહીં હોય. પણ તમે વિચાર કરો કે જે અહીંયા ગલ્ફ કન્ટ્રીઝની અંદર જે એક્સપોર્ટ કરે છે એને તો કેટલી સારી એવી કિંમત મળતી હશે ને. તો મેઇન વસ્તુ શું? મોનેટાઇઝેશન. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર સ્કિલ. તમારું આવડત, તમારી કૌશલ્ય એની ઉપર આધાર રાખે છે કે તમે કઈ રીતે સર્વાઈવ કરો છો. બાકી તો બધું જે અમુક વસ્તુ તો આપણા હાથમાં છે જ નહીં, બરાબર. તો મેઇન વસ્તુ એ છે કે આપણી પાસે મેઇન શું હોવું જોઈએ? નોકરી બોકરી ધંધો ઓલું પેલું એ તો સમજ્યા, પણ મેઇન આપણી સ્કિલ મહત્ત્વની છે. આપણી પાસે જો સ્કિલ હશે તો આપણે ગમે આ સર્વાઈવ કરી જઈશું. 1000 લાખ કરોડની અંદર આપણે અલગ તરીને આવશું અને ઝંડા ગાડી દેશું ગમે એ રીતે. પણ મેઇન શું? આપણી પર્સનાલિટી, આપણી સ્કિલ, આપણું કૌશલ્ય. એટલે તો સ્કિલ ઇન્ડિયા લાયા કે ભાઈ યુવાનો પાસે સ્કિલ નથી, કંઈ આવડતું નથી, ખાલી રીલ્સ જોવે છે, એવું બધું, બરાબર. તો કે કાવડંગ, ગાયનું છાણના ભૃંગ એટલે કે ડંગ બીટલ્સ. એટલે મેં તમને કીધું, બીટલ્સનો મતલબ થાય જીવજંતુઓ. માકડ. બીટલ્સનું એકદમ ગુજરાતી થાય માકડ, જે હોય ને ગાયના પોદડાની અંદર, છાણની અંદર અમુક જંતુઓ જોવા મળે, એને કહેવાય ડંગ બીટલ્સ. ને આશ્રય અને ખોરાક પૂરો પાડે છે. તો એ છાણમાંથી એને ખોરાક મળે છે અને આશ્રય મળે છે. જ્યારે આનાથી ગાય પર કોઈ અસર થતી નથી. આ સંબંધને પરજીવન, પેરાસાઇટનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વિધાન બિલકુલ ખોટું છે. કેમ? કારણ કે આ તો કોમેન્સાલિઝમનું ઉદાહરણ છે ને. પેરાસિટિઝમનો મતલબ શું? પેરાસિટિઝમનો મતલબ એકને ફાયદો થાય, બીજાને નુકસાન થાય. ઈતરડીને ફાયદો થશે અને ગાય ભેંસને નુકસાન થશે. એના ખૂન ચૂસી લેશે. મક્ખી ચૂસ ને એવું બધું કહેતા હોય ને, ખૂન ચૂસી લઈને એવું બધું, બરાબર. પેરાસાઇટનો મતલબ શું? પરજીવન. મેં તમને પેરાસાઇટ મૂવી ચલાવ્યું કે ગરીબ લોકો અમીરને ખાત્મો કરી નાખે છે ને અમીરનું એનું લઈ લે છે. અમરવેલ મેં તમને ચલાવ્યું, બરાબર. તો પેરાસાઇટનો મતલબ શું? એકને ફાયદો થાય, બીજાને નુકસાન થાય. એક વસ્તુ તમે આને આપણે બીજો ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો એવું કહેતા હોય કે આપણે આપણા મિત્રો જે છે ને એ વ્યવસ્થિત પસંદ કરવા જોઈએ. ઘણા બધા મિત્રો એવા હોય પેરાસાઇટ જેવા, બરાબર, કે અમુક બહુ અમીર લોકો હોય તો એની આજુબાજુમાં આવા લોકો બધા ફરતા જ હોય. એ પેરાસાઇટ તરીકે એમને ચૂસવાનું કામ કરતા હોય, બરાબર. યસ સર ને ઓકે સર ને એની આજુબાજુ ફરતા હોય અને એમને ગલત સંગત, બેડ હેબિટ્સ, ખોટા માર્ગે, ગેરમાર્ગે દોરવામાં એ બધામાં એમનો અહમ રોલ હોય, એમની અત્યંત મહત્ત્વની ભૂમિકા હોય. અને બીજું ઘણા બધા એવા હોય કે એ
ખોટા માર્ગે દોરવામાં, ખોટા માર્ગે દારૂ પીવડાવવામાં, સિગરેટમાં, નીમાં, ડ્રગ્સને, નશોને, હિરોઈનને, આ બધાને નશામાં એ બધાની લત લગાડવામાં એમનો અહમ રોલ હોય. તો આવા લોકોને પણ એક રીતે પેરાસાઇટ કહી શકાય. અને બીજી મેઇન વાત, એ લોકો જ્યારે આવું કામ કરતા હોય તો એમને એવું લાગતું હોય કે એ તો એક રીતે હીરોગીરી કરે છે, એ તો એક રીતે બહુ અત્યંત મહત્ત્વનું ગૌરવપૂર્ણ કામ કરે છે. 2-3 જણા ઊભા હોય બરાબર કોલેજની અંદર કે એની અંદર, એમાં માની લો કે 2 જણા ડ્રગ્સ લેતા હોય, એક ન લેતો હોય. તો જે ડ્રગ્સ ન લેતો હોય એ હમણાંનો ઇન્ફિરિયર ફીલ કરે, એને લઘુતા ગ્રંથિથી ફીલ કરાવવામાં આવે. ઓલા બધા લોકો એને લઘુતા ગ્રંથિથી ફીલ કરાવવામાં, એટલે તો કે તું તો ના મર્દ છો, તને ખબર નથી પડતી, તું તો કમજોર છો, તું તો મર્દ કહેવાને લાયક નથી. તો આ બધી વાતો ચાલતી હોય. તો હકીકતમાં આ પણ એ શું છે, આવા લોકો પણ એક રીતે શું છે કે જે લોકો બીજા લોકોને ગલત સંગતે લઈ જાય છે, બેડ હેબિટ્સના રવાડે ચડાવે છે, તો એ પણ શું છે, એને પણ એક રીતે પેરાસાઇટ કહી શકાય કે ન કહી શકાય? પરોપજીવી કહી શકાય. બરાબર. તો ગાયના છાણમાંથી ડંગ બીટલ્સ છાણના ભ્રૂણ, પોષણ, ખોરાક, ન્યુટ્રિયન્ટ્સ અને આશ્રય હેબિટેટ મેળવે છે. એ પેરાસાઇટનું ઉદાહરણ નથી. એ પેરાસાઇટનું ઉદાહરણ નથી. એ શેનું ઉદાહરણ? સહભોજિતા, અમેન્સાલિઝમનું ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3માં આવી જાઓ. પરભક્ષણ. જો પ્રિડેશનનો મતલબ મેં શું કીધો હતો? મેં શિકારી કીધો હતો, પણ અહીંયા શું આપેલું છે? પરભક્ષણ આપેલું છે. બરાબર. આ ગૂગલ ટ્રાન્સલેટર છે, તો આમાં આવું પણ ગુજરાતી વાપરી શકે. બરાબર. આપણે પ્રિડેશન યાદ રાખીશું કે પ્રિડેશન, પરજીવન, પેરાસિટિઝમ અને સ્પર્ધા, કોમ્પિટિશન, એની બાબતમાં 2-3 વિધાન આપેલા છે. પહેલું વિધાન જોઈએ. પ્રિડેશન, પરભક્ષણ અને પરજીવન, પરજીવન એટલે કે પેરાસાઇટ અને પ્રિડેશન, એ બંનેમાં એક પ્રજાતિને લાભ થાય છે અને બીજી પ્રજાતિને નુકસાન થાય છે. સાચી વાત કે ખોટી વાત? પ્રિડેશન અને પેરાસાઇટ, પરભક્ષણ અને પરજીવન, એ બંનેની અંદર એકને ફાયદો થાય અને બીજાને નુકસાન થાય. એટલે કે વત્તા અને ઓછા. સાચું કે ખોટું? ઓકે, ચલો હું ચલાવી દઉં. તો આ વિધાન જે છે એ સાચું છે. આ વિધાન સાચું છે. પ્રિડેટર, પરભક્ષણ અને પરજીવન, પેરાસાઇટ, એ બંનેમાં એકને ફાયદો થાય અને એકને નુકસાન થાય. આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. એક્ઝામમાં પણ આવું જ કન્ફ્યુઝન થશે કે તમને ખ્યાલ નહીં આવે શું સાચું છે શું ખોટું છે. ગમે ત્યારે આવું કન્ફ્યુઝન થાય તો શું કરવાનું? ઉદાહરણ વિચારી લેવાનું. કોઈ પણનું ઉદાહરણ વિચારી લેવાનું. ચલો, પ્રિડેશનનું એક ઉદાહરણ કેવું મને? પરભક્ષણ, પ્રિડેશનનું ઉદાહરણ યાદ છે? બધાના ઉદાહરણ એક યાદ રાખી લેવાના તમારે. પ્રિડેશનનું ઉદાહરણ કેવું મને? સિંહ અને સસલું. તો સિંહ અને સસલું એમાં શું થયું? કોને ફાયદો થયો? સિંહ અને સસલું. હવે તમે વિચારો કે ફાયદો થયો, બંનેને ફાયદો થયો, બંને નુકસાન થયું, એકને ફાયદો થયો, એકને નુકસાન થયું, કાંઈ ફેર ન પડ્યો કે શું? વિચારીને કહો તો કે એકને, યસ રાઈટ, એકને ફાયદો અને એકને નુકસાન. તો શું થાય છે? એક પ્રજાતિને લાભ થાય છે અને બીજી પ્રજાતિને નુકસાન થાય છે. ચલો, તો પ્રિડેશન માટે તો આ વિધાન સાચું છે. હવે જોઈએ પરજીવન, પેરાસાઇટનું ઉદાહરણ મને કહેવાય એકાદું. અમરવેલ અથવા ઈતરડી કે જે દૂધાળા પક્ષીઓ ગાય ભેંસનું ખૂન ચૂસશે તો શું થયું? એમાં શું થયું? એકને ફાયદો થયો, નુકસાન થયું, બેને ફાયદો થયો, શું? વિચારીને કેવું હતું ઈતરડીના કેસમાં? યસ રાઈટ. મતલબ કે એક પ્રજાતિને ફાયદો થાય અને બીજાને નુકસાન થાય. હવે ફરીથી આપણે વિધાન વાંચીએ કે પ્રિડેશન એટલે કે પરભક્ષણ અને પેરાસાઇટ એટલે કે પરજીવન, બંનેમાં એક પ્રજાતિને લાભ થાય છે અને બીજી પ્રજાતિને નુકસાન થાય છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે જ આપણે આ ટોપિક સમજેલા છીએ, અત્યારે તો બધું જ આવડી જશે અને અત્યારે જ કન્ફ્યુઝન થઈ શકે. બરાબર. અત્યારે તો ઇન શોર્ટ બધું આવડી જશે. અત્યારે હજી નવું શીખેલા છીએ. એક્ઝામની અંદર તો વધુ ને વધુ કન્ફ્યુઝન થશે, કારણ કે અહીંયા તો બધા ટોપિક એક હારે આવશે. ગમે ત્યારે આવું થાય તો શું કરવાનું? એક્ઝામ્પલ ટેકનિકનો ઉપયોગ કરવાનો. પરજીવન, પરભક્ષણ, પ્રિડેશન, પેરાસાઇટ, ગમે જે પૂછવું હોય, ગમે કોમેન્સાલિઝમ, અમેન્સાલિઝમ, મ્યુચ્યુઅલિઝમ, સહજીવન, જે એમને જે પૂછવું હોય, આપણે બધાને એક ઉદાહરણ યાદ રાખવાના કે અને એ ઉદાહરણ જે છે એનો ઉપયોગ કરવાનો. અને એ ખ્યાલ આવ્યો ને હું શું કહેવા માગું? ઉદાહરણના આધારે જ આપણે જવાબ સુધી પહોંચી જઈએ. ચલો, આગળનો ક્વેશ્ચન છે કોમ્પિટિશન, સ્પર્ધામાં બે પ્રજાતિઓ સમાન સંસાધનો
એટલે કે સમાન રિસોર્સિસનો ઉપયોગ કરે છે તો બંને પ્રજાતિઓને સંસાધનોની અછતનો સામનો કરવો પડે છે, જેના કારણે બંનેને નુકસાન થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, બરાબર. એટલે તો હવે તમે સમજ્યા કે મેં તમને ઘણા બધા ઉદાહરણ શા માટે આપ્યા હતા. આ સ્પર્ધા કોમ્પિટિશનમાં મેં તમને અલગ અલગ ઉદાહરણ આપ્યા હતા. કયા કયા તમને યાદ હોય તો કહેતો. યસ રાઈટ, જે બચપનમાં આવતું હતું કે બે બિલાડી અને વાંદરાની સ્ટોરી કોમ્પિટિશનનું ઉદાહરણ હતું. બીજું કયું હતું? વૃક્ષોનું. બીજું મેં તમને મહાભારત અને શકુનીનું એનું ઉદાહરણ પણ આપેલું હતું, બરાબર. તો ઇન શોર્ટ શું, બધાના એક એક ઉદાહરણ તમારે યાદ રાખી લેવાના, એક એક બે બે ઉદાહરણ યાદ રાખવાના. ઉદાહરણ ટેકનિક, એક્ઝામ્પલ ટેકનિક તમને અત્યંત મહત્ત્વની સાબિત થશે અને એના આધારે તમે જવાબ સુધી પહોંચી શકશો. વિધાન કેવું છે? સાચું છે. ત્રીજા નંબરમાં પહોંચી જઈએ. જ્યારે માછલી અન્ય માછલીને મારી નાખે છે અને ખાય છે તે પરજીવનનું ઉદાહરણ છે. જ્યારે ઈયળ લોહી ચૂસીને ફાયદો મેળવે છે અને યજમાનને લોહી ગુમાવવાથી નુકસાન થાય છે તે પરભક્ષણ પ્રિડેશનનું ઉદાહરણ છે. સાચી વાત કે ખોટી વાત? જ્યારે એક માછલી બીજી માછલીને મારી નાખે અને ખાઈ જાય તો એ પેરાસાઇટ પરજીવનનું ઉદાહરણ છે. ખાલી આટલું કહેવું પહેલાં. જ્યારે એક માછલી બીજી માછલીને મારી અને ખાઈ જાય તો એ પેરાસાઇટ પરજીવનનું ઉદાહરણ છે કે નહીં? ચલો, તો આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે આમાં બંને ઇન્ટરચેન્જ કરી નાખેલા છે. જ્યારે એક માછલી બીજી માછલી એને મારી અને ખાઈ જાય તો એને તો પ્રિડેટર કહેવાય, શિકાર કહેવાય. ચલો વિચારો, અહીંયા હું તમને બીજું ચલાવી દઉં. પ્રિડેટર અને પેરાસાઇટ, પરજીવન અને પરભક્ષણ, એ બંનેમાં એક સજીવને ફાયદો થઈને બીજાને નુકસાન થાય, એ તો આપણે જોઈ લીધું. પણ બે વચ્ચે ડિફરન્સ શું? તો બે વચ્ચે ડિફરન્સ એ કે જે આ પરભક્ષણ પ્રિડેશન રહ્યું ને, પ્રિડેશન એમાં તો શિકારી એટલે કે એમાં તો શિકાર થઈ જાય. એમાં તો જે બીજું સજીવ રહ્યું ને એનો જીવ જ ગુમાવી દે. સિંહ શિયાળનો, સસલાનો, હરણનો ગમે એનો શિકાર કરી નાખે. શું પછી શિયાળ કે હરણ એનું અસ્તિત્વ રહે? તો કે ન રહે. એ તો જાનથી ગયા, અભી ખતમ, ટાટા બાય બાય. પછી તો હવે પૂરું, એનું જીવન તો પછી ટકવાનું નથી ને. તો પ્રિડેશન શિકારની અંદર શું છે કે સામેવાળું સજીવ રહ્યું ને એ પોતાનો જીવ સંપૂર્ણપણે ગુમાવી દેશે. જ્યારે પેરાસાઇટની અંદર શું થશે? શું પેરાસાઇટમાં એવું થશે? પેરાસાઇટમાં સંપૂર્ણ જીવ ગુમાવશે? પેરાસાઇટમાં સંપૂર્ણ જીવ નહીં ગુમાવે, પણ ધીમે ધીમે એના શરીરને અંદરથી કોરી ખાશે, એને નુકસાન પહોંચાડશે. જેમ મેં તમને એક ઉદાહરણ આપ્યું, આ ડ્રગ્સવાળું, દારૂવાળું, સિગરેટવાળું, હિરોઈન, ચરસ, ગાંજો આવું બધું ફૂંકતા હોય, બરાબર, સસ્તો નશો કરતા હોય એ. બીજું ઉદાહરણ શું? ઈતરડી. તો ઈતરડી ગાય, ભેંસ, દૂધાળા પ્રાણીઓની અંદર એમનું ખૂન ચૂસશે તો શું એનાથી ગાય, ભેંસ મરી જશે? તો કે ના, મરશે નહીં. પણ એનું ખૂન ઘણું બધું જતું રહેશે અને એને ઘણું બધું દર્દ સહન કરવું પડશે. સમજાણું કે ન સમજાણું? તો જ્યારે એક સજીવ બીજા સજીવને મારી નાખે તો મારવું એનો મતલબ શું? એનો મતલબ તો શિકાર કરવો ને. તો એ તો પ્રિડેટરનું ઉદાહરણ છે ને, એ પ્રિડેશનનું ઉદાહરણ છે. જ્યારે ખૂન ચૂસવું એ પેરાસાઇટનું ઉદાહરણ છે. બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે. બેયમાં એકને ફાયદો થાય ને એકને નુકસાન થાય, પણ એકની અંદર તો શિકાર થઈ જાય, આખો ઓલાનું આખું જીવન જતું રહે, અને બીજામાં શું થાય કે જીવન ન જાય, ખાલી ધીમે ધીમે નુકસાન થાય. એક રીતે સસ્તું ઝેર, સ્વીટ પોઈઝન, મીઠું ઝેર, ધીમે ધીમે એના શરીરમાંથી બધું ગોતી લે. બરાબર? સમજાણું કે ન સમજાણું? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો આગળ ચોથા નંબરના ક્વેશ્ચનમાં આવી જાઓ. અમેન્સાલિઝમ અને ન્યુટ્રલિઝમ વિશે જોઈએ. અમેન્સાલિઝમ અને ન્યુટ્રલિઝમને ગુજરાતીમાં કહે તટસ્થતા. ન્યુટ્રલિઝમનો મતલબ શું કહી શકતો? તટસ્થતા એટલે કે કંઈ ફાયદો ન થવો અને કંઈ નુકસાન ન થવું. 0-0. કંઈ ફાયદો ન થવો અને કંઈ નુકસાન ન થવું. આપણે જોયું ને ઓલું ગાયનું છાણ, ગાયનો પોદળો છે, બરાબર, તો એમાંથી જે બીટલ્સ, જે જીવજંતુ હોય ઈયળ, એને પોષણ મળશે, પણ ગાય, ભેંસને કંઈ ફેર નહીં પડે ને. એ તો ન્યુટ્રલ, એ તટસ્થ, એ 0. સમજાણું? અને અમેન્સાલિઝમ, એ બંને વચ્ચે આપણે જોઈએ. તો કે અમેન્સાલિઝમની અંદર એક પ્રજાતિને નુકસાન થાય છે જ્યારે બીજી પ્રજાતિને કોઈ અસર થતી નથી. સાચી વાત કે ખોટી વાત? અમેન્સાલિઝમ જે છે એમાં એકને ફાયદો થાય અને બીજાને નુકસાન થાય. એકને નુકસાન થાય. અમેન્સાલિઝમ શું કહે છે? અમેન્સાલિઝમ એકને નુકસાન થાય જ્યારે બીજાને કોઈ ફેર પડતો નથી, એટલે કે માઇનસ અને 0. સાચું કે ખોટું?
તો કે હા, આ વિધાન સાચું છે. અમેન્સાલિઝમનો મતલબ શું? અમેન્સાલિઝમનો મતલબ એમ કે એકને નુકસાન થાય જ્યારે બીજાને કોઈ ફેર પડતો નથી. એકને શું થશે? નુકસાન થશે અને બીજાને કોઈ ફેર પડશે નહીં. આમાં આપણે કોનું ઉદાહરણ જોયું હતું, યાદ છે તમને? આમાં આપણે ઉદાહરણ જોયું હતું યુકેલિપ્ટસનું, નીલગિરીનું. નીલગિરી એક રીતે જમીનની અંદર ઝેરી વાયુ જેવું અથવા ઝેરી પદાર્થ જેવું કંઈક છોડે છે. એનેથી નીલગિરીને કાંઈ ફેર નથી પડતો, પણ જમીન ઇનફર્ટાઇલ છારવાળીને એવી બધી થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો અમેન્સાલિઝમ એટલે શું? એકને નુકસાન થાય જ્યારે બીજાને કોઈ ફેર પડતો નથી. સમજાણું? ચલો બીજું જુઓ, તટસ્થતા. ન્યુટ્રલિઝમ એ એવી ક્રિયા પ્રતિક્રિયા છે, ઇન્ટરેક્શન છે કે જ્યાં દરેક ભાગીદાર દ્વારા અનુભવતા ખર્ચ અને લાભ ચોક્કસપણે એકબીજા સાથે સરખા હોય, જેથી તેમનો સરવાળો શૂન્ય થાય. સાચી વાત કે ખોટી વાત? તો ન્યુટ્રલિઝમ આ વિધાન જે છે એ પણ સાચું છે કે આમાં ઇન શોર્ટ શું કહે છે કે એનો સરવાળો શૂન્ય થાય, એમાં બે એમને કોઈ ફેર નથી પડતો. બે સજીવ હોય તો એને કોઈ ફેર પડતો નથી. જે ગાયના છાણવાળું મેં તમને ઉદાહરણ આપ્યું હતું એ. બરાબર. ત્રીજું વિધાન જોઈએ, એક મોટું વૃક્ષ નાની વનસ્પતિને છાંયો આપે છે, જેના કારણે નાની વનસ્પતિનો વિકાસ અટકી જાય છે, પરંતુ નાની વનસ્પતિની મોટા વૃક્ષ ઉપર કોઈ અસર થતી નથી. આને આપણે એમેન્સાલિઝમનું ઉદાહરણ કહી શકાય કે ન કહી શકાય? મેં તમને ક્લાસના લેક્ચરના શરૂઆતમાં તે એક ટૉપિક ચલાવ્યો, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, અને તમે જે ડાઉટ પૂછેલો તો એના આધારે આ નાનું વૃક્ષ અને મોટું વૃક્ષ ટૉપિક આપણે ચલાવ્યો તો કેનોપી ચલાવી દીધું કે સૂર્યપ્રકાશ મળે નહીં ને બધું સ્પર્ધા કરતા હોય ને બધી વસ્તુ એ. તો એનું જે એક આપેલું છે કે એક મોટું વૃક્ષ છે અને એક નાનું વૃક્ષ છે. તો મોટું વૃક્ષ જે છે એ બધો સૂર્યપ્રકાશ લઈ લે છે, એના કારણે નાની વનસ્પતિ જે છે એનો વિકાસ રૂંધાઈ જાય છે, અટકી જાય છે. એ વાત સાચી કે ખોટી? પહેલાં આટલું કહેવું. તો કે હા, સાચી વાત. મોટા વૃક્ષના કારણે નાના વૃક્ષનો વિકાસ અટકી જાય છે, પણ શું આ નાના વૃક્ષના કારણે મોટા વૃક્ષને કાંઈ ફેર પડે છે? નાના વૃક્ષના કારણે મોટા વૃક્ષને કાંઈ ફેર પડતો નથી. તો આ જ ઉદાહરણને આપણે શું કહીશું? અમેન્સાલિઝમ કહીશું. અમેન્સાલિઝમ કહેવાય ને. એકને નુકસાન થાય છે, બીજાને કાંઈ ફેર નથી પડતો. એકને નુકસાન થાય છે, બીજાને કંઈ ફેર પડતો નથી. સમજાણું? તો આજે નાનું વૃક્ષ અને મોટું વૃક્ષ એ અમેન્સાલિઝમનું બેસ્ટ એક્ઝામ્પલ, બેસ્ટ ઉદાહરણ થઈ જશે. બરાબર. ચલો, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો, નીચે એક આપેલું છે. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. પરજીવન, પેરેસાઇટ એટલે એકને વત્તા અને 0, એટલે કે એકને ફાયદો થશે અને બીજાને કોઈ ફેર નહીં પડે. સાચું કે ખોટું? હા, 5મા નંબરનો ક્વેશ્ચન. જોડકું આપેલું છે ને, ક્રિયા પ્રતિક્રિયાનો પ્રકાર અને સંકેત. મળી ગયું કે ન મળ્યું? એક મિનિટ. તો પહેલું એવું કહે છે કે પરજીવન, પેરાસાઇટ, એમાં એકને ફાયદો થશે ને બીજાને કોઈ ફેર પડશે નહીં. સાચું ખોટું? પહેલું સાચું કે ખોટું? પરજીવન, પેરાસાઇટ, એકને ફાયદો, બીજાને કોઈ ફેર પડશે નહીં. પ્લસ અને 0. સાચું કે ખોટું? તો પહેલું જે છે એ ખોટું છે. પહેલું ખોટું છે. પરજીવન એટલે પેરાસાઇટ, એમાં એકને ફાયદો થશે ને બીજાને નુકસાન થશે. એકને ફાયદો થશે, બીજાને નુકસાન થશે. ઈતરડી, શું કીધું મેં તમને? હંમેશા એક્ઝામ્પલ ટેકનિકનો ઉપયોગ કરવાનો. એક્ઝામ્પલ ટેકનિકનો તમે ઉપયોગ ન કર્યો એટલે તમે જવાબ સુધી ખોટા પહોંચી ગયા, અને આ જે શિકારીએ જે ઝાડ બિછાયેલી હતી એ ઝાડમાં તમે ફસાઈ ગયા અને શિકાર થઈ ગયા. બરાબર. પરજીવન તો કે ઈતરડી, સાઉથ કોરિયન મૂવીઝ પેરાસાઇટ બનાવેલી હતી, એનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ઈતરડી, માદા એનોફિલિસ મચ્છરથી મેલેરિયા જે થાય એ. સમજાણું કે ન સમજાણું? પેરાસાઇટ, એમાં એકને ફાયદો થશે અને એકને નુકસાન થશે. તો આ ખોટું છે. ઓકે, સમજાણું? સહભોજિતા એટલે કે કોમેન્સાલિઝમ. કોમેન્સાલિઝમ જે છે એમાં એકને ફાયદો થશે અને એકને નુકસાન થશે. સાચી વાત કે ખોટી વાત? કોમેન્સાલિઝમ જે છે એમાં શું આવશે? +0 આવશે. રાઈટ. કોમેન્સાલિઝમમાં +0 આવશે. એકને ફાયદો થશે ને બીજાને કોઈ ફેર નહીં પડે. એનું ઉદાહરણ આપી શકશો? એકને ફાયદો થશે ને બીજાને કોઈ ફેર નહીં પડે. એની સિવાય
હા રાઈટ, બરાબર. ગાયનું છાણ એ કોમેન્સાલિઝમ, એકને ફાયદો બીજાને કોઈ ફેર પડશે નહીં, +0. ત્રીજું જુઓ, અમેન્સાલિઝમ. અમેન્સાલિઝમમાં માઇનસ અને 0, એકને નુકસાન થશે અને બીજાને કોઈ ફેર નહીં પડે. સાચું ખોટું? અમેન્સાલિઝમમાં -0, એકને નુકસાન થશે અને બીજાને કોઈ ફેર નહીં પડે. તો એ વિધાન સાચું છે. એનું ઉદાહરણ આપી શકશો? એનું ઉદાહરણ અત્યારે જ આપણે જોયું. મોટું વૃક્ષ અને નાનું વૃક્ષ. મોટું વૃક્ષ અને નાનું વૃક્ષ. શું ગાયના ઉપર ઈતળી, એમાં નુકસાન થોડી થાય છે? એમાં નુકસાન થોડી થાય છે? પણ એમાં નુકસાન થોડી થાય છે? પશુને પક્ષીને નુકસાન ક્યાં થાય છે? ચલો સમજો. અમેન્સાલિઝમ એટલે શું? અમેન્સાલિઝમમાં એકને કોઈ ફેર નથી પડતો, એટલે તમે એમ કહેવા માંગો ને ગાયને કોઈ ફેર નથી પડતો, પણ બીજાને નુકસાન થવું જોઈએ ને. નુકસાન ક્યાં? તો પક્ષીને ક્યાં? પક્ષીને શું નુકસાન થયું? અમેન્સાલિઝમ એટલે શું? અમેન્સાલિઝમ એટલે કે એકને નુકસાન અને બીજાને કોઈ ફેર પડે નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું? મોટું વૃક્ષ અને નાનું વૃક્ષ. મોટા વૃક્ષના કારણે નાના વૃક્ષનો વિકાસ રૂંધાઈ જાય છે. મોટા વૃક્ષના કારણે નાના વૃક્ષનો વિકાસ રૂંધાઈ જાય છે, પણ નાના વૃક્ષથી મોટા વૃક્ષને કોઈ ફેર નથી પડતો. સમજાણું કે ન સમજાણું? ચલો હવે હું તમને ફરીથી 2-3 વસ્તુ ચલાવું, બરાબર. પહેલું, તમારે બધાના એક્ઝામ્પલ યાદ રાખી લેવાના. બધાના એક્ઝામ્પલ યાદ રાખી લેવાના, બરાબર. ચલો એની પહેલાં આપણે ન્યુટ્રલિઝમનો મતલબ 0-0, એ સાચું કે ખોટું? બરાબર, તો એ સાચું છે, બરાબર. ઓકે, ચલો હવે એક કામ કરો, પહેલા જ પાના ઉપર આવી જાઓ. પહેલા જ પાના ઉપર પહોંચી ગયા. પહેલા પાના ઉપર આઈ થિંક મને એવું લાગે છે તમને થોડું કન્ફ્યુઝન છે. આપણે કન્ફ્યુઝન થોડું દૂર કરવાની કોશિશ કરીએ. મ્યુચ્યુઅલિઝમમાં તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. એમાં બેયને ફાયદો વધતા. સાચું કે ખોટું? સહજીવન, એમાં કોઈ ઇસ્યુ છે? કોમેન્સાલિઝમમાં તમને થોડો ઘણો ઇસ્યુ હશે કે એકમાં વધતા અને એક 0, રાઈટ? કોમેન્સાલિઝમમાં ઇસ્યુ છે ને. તો ચલો, કોમેન્સાલિઝમ એ હું તમારા માટે સહેલું કરી દઉં. કોમેન્સાલિઝમમાં જો બીજા નંબરનું શું છે? સી પછી શું લખેલું છે? કોમેન્સાલિઝમમાં સી પછી ઓ લખેલો છે. સી પછી ઓ લખેલો છે કોમેન્સાલિઝમમાં. એના આધારે તમને ખબર પડી જવી જોઈએ કે એ 0. સમજાણું? મેં તમને અત્યારે એક ટ્રીક આપી. કોમેન્સાલિઝમમાં સી પછી શું લખેલું છે? ઓ. તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે શું છે, તો કે 0 છે. બીજું, કોમેન્સાલિઝમને તમે એવી રીતે ટ્રીક દ્વારા યાદ રાખો કે કોમેન્સાલિઝમ એટલે કે કોમન. કોમનનો મતલબ શું? બધાનો ફાયદો થતો હશે. જેમ કે સ્ટ્રીટ લાઇટ જે છે તો એ તો કોમન લાઇટ છે ને, બધાને ફાયદો થાય ને. કોઈ મારા કે તમારા કે ફલાણા ઢીકણા, કોઈ રમેશભાઈ કે અમિતભાઈ, કોઈનું થોડું છે. બધાને લાઇટ આપશે ને, એમ થોડી કહે છે કે ના તમને લાઇટ નહીં મળે, બરાબર. તો કોમેન્સાલિઝમ કોમન ઉપર શું થશે? વચ્ચે ઓ આવેલો છે, વચ્ચે 0 આવેલો છે, સીની બાજુમાં ઓ 0 છે, તો કે એકને કોઈ ફેર પડશે નહીં અને બીજાને ફાયદો થશે. કોમેન્સાલિઝમને તમે સ્ટ્રીટ લાઇટ દ્વારા પણ યાદ રાખી શકો. સ્ટ્રીટ લાઇટ એ જ છે ને. સ્ટ્રીટ લાઇટમાં ગમે એટલા લોકો એનો પ્રકાશ લે, ગમે એટલા લોકો પ્રકાશ લે, તો પ્રકાશ લેવાવાળા લોકોને શું થશે? ફાયદો થશે, વધતા થશે. પણ શું સ્ટ્રીટ લાઇટને એનાથી કોઈ ફેર પડશે? સ્ટ્રીટ લાઇટને કોઈ ફેર નહીં પડે ને. એક લોકો 5 જણા, 10 જણા, 50 જણા ગમે એટલે એનો પ્રકાશ લે, એને કોઈ ફેર નથી પડતો. એને તો 0, એને તો બિલ આવવાનું છે એટલું જ આવવાનું છે ને. એવું થોડી છે કે 5 જણા વાપરશે તો વધુ બિલ આવી જશે. સમજાણું? કોમેન્સાલિઝમ તમે કઈ રીતે યાદ રાખો કે વચ્ચે ઓ છે તો ઓનો મતલબ શું? 0. અને બીજું, કોમેન્સાલિઝમ એટલે કે કોમન ઉપરથી યાદ રાખો. કોમન તો કે જે વસ્તુ કોમન હશે તો એમાં તો બધાને ફાયદો થશે ને. જે વસ્તુ કોમન હશે બધાને ફાયદો થશે. સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા. સમજાણું કે ન સમજાણું? ચલો બીજું, અમેન્સાલિઝમની મતલબ અમેન્સાલિઝમની અંદર એક
માઇનસ છે અને એક 0 છે, એટલે કે એકને નુકસાન થશે અને બીજાને કોઈ ફેર પડશે નહીં. એકને નુકસાન થશે અને બીજાને કોઈ ફેર પડશે નહીં. અમેન્સાલિઝમ એકને નુકસાન થશે અને બીજાને કોઈ ફેર પડશે નહીં. હવે અમેન્સાલિઝમ અહીંયા હું તમને એક ઇંગ્લિશનો એક ટોપિક ચલાવું. ઇંગ્લિશમાં ઘણા બધા વર્ડ્સની અંદર કેવું છે કે કોઈ પણ શબ્દની આગળ એ લાગી જાય ને, કોઈ પણ શબ્દની અંદર એ લાગી જાય ને તો એ નકારાત્મક બની જાય, એ નેગેટિવ બની જાય. હા, એક મિનિટ, એવો શબ્દ મને અત્યારે યાદ નથી આવતો, આપણે અત્યારે જોઈ લઈએ. ચલો, જો અંગ્રેજી શું કહે છે, અંગ્રેજી એવું કહે છે, અંગ્રેજીનો એક નિયમ છે કે કોઈ પણ જે મેં તમને બહુ પહેલાં કીવર્ડ ટેકનિક ચલાવેલી હશે. કીવર્ડ ટેકનિકમાં એક વસ્તુ આવે, સમજો તમે, રૂટ વર્ડ્સ આવે. રૂટ વર્ડ્સમાં કેવું હોય, ઇંગ્લિશમાં રૂટ વર્ડ્સ આવે. હું તમને એક રૂટ વર્ડ્સ ચલાવું, જેમ કે સાઈડ, CID, સાઈડનો મતલબ શું થાય? સાઈડનો મતલબ થાય મૃત્યુ, મરી જવું. CID, સાઈડનો મતલબ થાય મૃત્યુ, મરી જવું. તો કે જીનોસાઈડ, એક આવે GENOCID, જીનોસાઈડ. જીનોસાઈડ એટલે શું? તો કે ઘણા બધા લોકોની એક હારે હત્યા કરી નાખવામાં આવે ને, ઘણા બધા લોકોને એક હારે મારી નાખવામાં આવે, એને કહેવાય જીનોસાઈડ. CID, સાઈડનો મતલબ થાય ટુ કિલ, મારી નાખવું. તો CID, જીનોસાઈડ આવ્યું, જીનોસાઈડ તો કે કિલ થઈ ગયું, બરાબર, જીનોસાઈડ. એક મિનિટ, ચલો. તો હિટલરે જીનોસાઈડ કરેલું હતું, ખ્યાલ? એવું કંઈ માસ કિલિંગ, કે ઘણા બધા લોકોને એક હારે મારી નાખવા, તો એને કહેવાય, એને શું કહેવાય? એને કહેવાય જીનોસાઈડ. તો પાછળ CID આવ્યું, CID, તો CIDનો મતલબ થાય કિલ. બીજો એક શબ્દ છે સ્યુસાઈડ. સ્યુસાઈડનો સ્પેલિંગ ખબર છે? તો કે SUICID થાય ને, SUICID. તો પાછળ CID આવ્યું, CID, તો CIDનો મતલબ કિલ, એટલે કે પોતાની જાતને મારી નાખવું, પોતાની જાતને મારી નાખવું, બરાબર. એવી જ રીતે બીજો શબ્દ છે ઇન્સેક્ટિસાઇડ. એવો શબ્દ સાંભળેલો, ઇન્સેક્ટિસાઇડ. જંતુનાશક, યસ, ઇન્સેક્ટિસાઇડ. ઇન્સેક્ટ એટલે શું? તો કે જંતુ, અને સાઈડ એટલે શું? તો કે એને મારી નાખવા, બરાબર. તો સમજ્યા કે અંગ્રેજીમાં આવા ઘણા બધા રૂટ વર્ડ્સ હોય, કે જેના આધારે આવા શબ્દ બનતા હોય. તો આપણે એ રૂટ વર્ડને જો પકડી લઈએ ને, તો આપણે બધાના આધારે આગળ વધી શકીએ. મેં તમને અત્યારે સાઈડ રૂટ વર્ડ કીધો, સાઈડ, CID, સાઈડનો મતલબ કિલ, અને એના આધારે મેં તમને 2-3 શબ્દ કીધા. એક તો કયો સ્યુસાઈડ, એક તો ઇન્સેક્ટિસાઇડ, અને બીજો કયો કીધો? કયો? એક સ્યુસાઈડ, યસ, એક જેનોસાઈડ, બરાબર. બીજા પણ આવે, બરાબર, કે ફેલિસાઇડ ને ફંગીસાઇડ, FUNGI, ફંગીસાઇડ. તો ફંગીસાઇડનો મતલબ શું થાય? કે કિલિંગ ઓફ ફંગસને મારવા માટે જે વપરાતું હોય તો એને ફંગીસાઇડ કહેવાય. પછી એલ્ગીસાઇડ, એટલે કે એલ્ગીને મારવાનું. તમે સમજો કે ઇન્સેક્ટને મારવા માટે, જીવજંતુઓને મારવા માટે કેવું આવ્યું? તો કે ઇન્સેક્ટિસાઇડ. એવી રીતે લીલને મારવા માટે એલ્ગીસાઇડ. એવી રીતે ફૂગ હોય, ફંગસને મારવા માટે ફંગીસાઇડ. સમજાણું? આવો એક બીજો શબ્દ છે ગાયનાસાઇડ. તો ગાયના શબ્દ એ લેડીઝ માટે, મહિલાઓ માટે વપરાય. મહિલાઓના ડૉક્ટર હોય એને કહેવાય ગાયનેકોલોજિસ્ટ. તો કે GYNACID, ગાયનાસાઇડ. તો કે ગાયનાસાઇડનો મતલબ શું? તો કે કિલિંગ ઓફ વુમન, બરાબર. ઇન શોર્ટ, હું શું કહેવા માગું, સમજાણું? તો કે ઇંગ્લિશમાં આવા ઘણા બધા જે છે એ શબ્દ હોય. તો એવી જ રીતે ઇંગ્લિશનો એક એવો કોન્સેપ્ટ છે કે કોઈ પણ શબ્દ હોય ને એની આગળ જો એ લાગી જાય ને, તો એનું નેગેટિવ બની જાય, એનું વિરોધી બની જાય. જેમ કે આપણે જોઈએ ને, ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં કોઈ પણ શબ્દની આગળ અ લાગી જાય ને તો એ નકારાત્મક બની જાય, એ એનું વિરોધી બની જાય. તમને એવું લાગે એ કઈ રીતે? તો કે સત્યનું વિરોધી શું? તો કે અસત્ય. સત્યનું અસત્ય, બરાબર. એવા ઘણા બધા શબ્દ છે, અત્યારે મને એક્ઝેક્ટ યાદ આવતા નથી ભાઈ. જોકે બધામાં આ નિયમ ન લાગુ પડતો હોય, પણ સત્ય અને અસત્ય ખ્યાલ આવી ગયો ને. તો આવા ઘણા બધા ગુજરાતીમાં શબ્દ છે કે જેમાં કોઈ પણની આગળ અ લગાવી દઈએ તો એ શું બની જાય?
એનું વિરોધી બની જાય, સત્ય અસત્ય. બીજા મને અત્યારે યાદ આવતા. સેમ એ જ નિયમ અંગ્રેજીમાં લાગુ પડે છે કે અંગ્રેજીમાં અમુક શબ્દની આગળ એ લગાવી જાઓ ને એ, તો એ કેવા બની જાય? એ બની જાય એનો વિરોધી બની જાય. એવા એકાદા જોઈએ, જેમ કે એવો એક શબ્દ છે પેથેટિક. પેથેટિકનો મતલબ શું ખ્યાલ છે તમને? પેથેટિક પેથેટિકનો મતલબ થાય દયાવાન અથવા દીન, કરુણા જેને કહેવાય ને આપણે પેથેટિક, આપણે કોકની ઉપર દયા ખાવી, કરુણા ખાવી, એ કરુણા. તો એની બદલે જો એ પેથેટિકનો મતલબ શું કે જેમ કે હું તમને કહું કે આઈ એમ ઇમ્પેથેટિક વિથ યુ, એટલે કે મને તમારી પ્રત્યે દયા છે, સહાનુભૂતિ છે, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. તમે ઘણી બધી પરીક્ષા ફેલ થયા હોય અથવા તમારી ઇન શોર્ટ કોઈ પણ પરિસ્થિતિ હોય અને હું સમજું કે ભાઈ કારણ કે હું ફેલ થયો તો મને ખબર પડી કે તમે દવાખાને હોય કે તમારી યારે આવું થયું હોય, તો સમજ્યા કે હું તમારી જે ભાવના, સંવેદના, તમારા જે ઇમોશન્સ એને હું સમજી શકું, અન્ડરસ્ટેન્ડ કરી શકું, તો એ પેથેટિક. હું મતલબ તમારી સામે દયા, કરુણા રાખું છું, તો એ પેથેટિક. હવે એનું જો વિરોધી કરવું છે તો આગળ એ લગાવી દેવાનું, એ પેથેટિક. સમજાણું? આગળ શું લગાવી દેવાનું? એ પેથેટિક. એટલે કે અકરુણા કે અદયા કે ઉદાસીનતા કે એ રીતનું. બરાબર? સેમ એવો એક શબ્દ છે એથિસ્ટ. એથિસ્ટનો મતલબ શું થાય? કે જે કે ભગવાનમાં નથી માનતો એવું. એથિસ્ટ. તો થિસ્ટનો મતલબ શું થાય? થિસ્ટનો મતલબ એવો થાય કે જે ભગવાનમાં માને છે. અને જ્યારે એથિસ્ટ એટલે શું? તો એનું વિરોધી થઈ ગયું. જે ભગવાનમાં માનતો નથી એ નાસ્તિક, અનિશ્વરવાદી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઇન શોર્ટ કહું ને, હવે મને અત્યારે એટલા બીજા બધા શબ્દ યાદ નથી, પણ ઇન શોર્ટ કોન્સેપ્ટ એવો છે, ગુજરાતીની અંદર જે શબ્દ હોય એની આગળ અ લગાવી દો તો એ શું બની જાય? વિરોધી શબ્દ બની જાય, સત્ય તો અસત્ય. સેમ એ જ નિયમ કેમાં લાગુ પડે? ઇંગ્લિશની અંદર. એમાં જો એ લાગી જાય એ, તો એ શું બની જાય? વિરોધી બની જાય. તો સેમ એ જ વસ્તુ અમેન્સાલિઝમ. અમેન્સાલિઝમની અંદર આગળ કીવર્ડ કયો આવ્યો? તો કે એ કીવર્ડ આવ્યો. કીવર્ડ કયો આવ્યો? એ કીવર્ડ આવ્યો. તો એ કયું બની જશે? એ માઇનસ બની જશે. તો કે એકને નુકસાન થશે અને બીજાને કાંઈ ફેર નહીં પડે. સમજાણું કે ન સમજાણું? બાકી કોમ્પિટિશન, પ્રિડેશન અને પેરેસાઇટ એમાં તો કોઈ ઇસ્યુ જ નથી. ઇસ્યુ ખાલી કોની અંદર હતો? કોમેન્સાલિઝમ અને અમેન્સાલિઝમ બેમાં જતો ને. બરાબર? તો કોમેન્સાલિઝમની અંદર શું? તો કે વચ્ચે ઓ છે તો મતલબ કે એક 0 આવશે. અને કોમનનો મતલબ શું? કે બધાને ફાયદો થશે. સ્ટ્રીટ લાઇટના ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું તો કે વત્તા અને 0. સમજાણું? અને અમેન્સાલિઝમ તો કે એ કોઈ પણ ઇંગ્લિશમાં એ લાગી જાય તો એનો મતલબ એ નેગેટિવ થઈ જાય, તો માઇનસ અને 0. હા, બોલો શું કહો છો? ચલો, મેઇન કન્ફ્યુઝન શેમાં છે? કે મેઇન કન્ફ્યુઝન તો 0 વાળામાં જ છે. તો હવે આપણને ખબર પડી ગઈ ને કે એક તો 0 જ છે, એક 0 છે, તો એક 0 છે, સામે બીજું કોઈ હોઈ શકે? તો 0 પ્લસ હોઈ શકે, 0 માઇનસ હોઈ શકે. સમજાણું? એક તો નક્કી થઈ ગયું ને, એક તો નક્કી થઈ ગયું કે એક 0 છે, તો એની સામે બીજું. હા, તો આપણી પાસે હવે બે ઓપ્શન છે, 0 પ્લસ અને 0 માઇનસ. 0 પ્લસ અને 0 માઇનસ. તો 0 પ્લસ કયું? તો કે કોમન સ્ટ્રીટ લાઇટ વાળું, તો કે કોમેન્સાલિઝમ. અને 0 માઇનસ કયું? તો કે અમેન્સાલિઝમ. કેમ? કારણ કે એ એટલે નેગેટિવ. સમજાણું? કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો. ફરીથી સમજાવું. ડાઉટ, કન્ફ્યુઝન 0 વાળામાં જ છે. ન્યુટ્રલ જે છે એમાં એ વાળામાં છે. તો એ કયું છે? અમેન્સાલિઝમ અને કોમેન્સાલિઝમ. કોમેન્સાલિઝમ જે છે તો કોમન એટલે બધા માટે, અને આમાં વચ્ચે 0 આવે છે તો કે કોમેન્સાલિઝમ કોમન એટલે વત્તા, અને અમેન્સાલિઝમ એ એટલે નેગેટિવ, તો માઇનસ અને 0. ખ્યાલ આવ્યો કે ન? હજી ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, ચલો. અને બીજું, ચલો ફરીથી પહેલું પેજ જ રાખજો. બધાના તમને ઉદાહરણ ખબર હોવી જોઈએ. બધાને એક બે ઉદાહરણ યાદ રાખવાના. ચલો, મ્યુચ્યુઅલિઝમનું એકાદ બે ઉદાહરણ કહી દઉં તો. પોલિનેશન, બરાબર, પરાગનયન, અથવા કોરલ રીફ, અથવા ફીગ અને બુલબુલ. બરાબર? કોઈ પણ એકાદું મગજમાં ફિટ કરી નાખવાનું. 2-3 આવડતા હોવા જોઈએ, પણ એક તો રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ એક તો આવડતું જોઈએ. કોમેન્સાલિઝમમાં ગાયનું છાણ, બરાબર, ગાયનો પોદળો, કાવડંગ. બરાબર? અમેન્સાલિઝમમાં અમેન્સાલિઝમમાં ઈતરડી નહીં લાવે. ઈતરડી શેમાં આવશે?
યસ, ઈતરડી પરજીવન પેરેસાઇટમાં આવશે. તો અમેન્સાલિઝમનું કહેવાનું છે. અમેન્સાલિઝમમાં આવશે મોટું વૃક્ષ અને નાનું વૃક્ષ, મોટું ઝાડ અને નાનું ઝાડ. સમજાણું કે સમજાવું? મોટું ઝાડ અને નાનું ઝાડ. કારણ કે મોટું ઝાડ જે છે, મોટું ઝાડ એના કારણે નાના ઝાડનો વિકાસ અવરોધાઈ જશે. જ્યારે નાના છોડથી મોટા છોડને કોઈ ફેર નહીં પડે. સમજાણું કે ન સમજાણું? એકને 0 અને બીજાને નુકસાન, એકને કાંઈ ફેર નહીં પડે, મોટા ઝાડને કાંઈ ફેર નહીં પડે, નાના છોડને ફેર પડશે. કેમ? કારણ કે એનો વિકાસ રૂંધાઈ જશે એટલે. ઓકે. કોમ્પિટિશનમાં ઉદાહરણ બિલાડીવાળું, બરાબર? બિલાડીવાળું. અથવા આપણે એવું પણ કહી શકીએ ને કે એક જ સજીવ ને ખાવાવાળા 2 અલગ અલગ સજીવ છે, તો એવું કોઈ પણ આવે એ લઈ લેવાનું. પ્રિડેશન, સિંહ અને સસલું અથવા વાઘ અને સસલુંની. પેરાસાઇટ, ઈતરડી, અમરવેલ, આ બધા આવી જશે, બરાબર? મેલેરિયા અને એ બધા. ઓકે, ચલો આગળ. હવે જ્યાં હતા અહીંયા પહોંચી જઈએ. આગળ છેલ્લો ક્વેશ્ચન હતો, અહીંયા પહોંચી જાઓ. આપણે જે કોષ્ટક હતું એ કોષ્ટક પૂરું કર્યું અને કોષ્ટક પછી આવી જાઓ. આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન હશે. હા, પહોંચી ગયા. આ અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ છે અથવા અત્યંત મહત્ત્વનો ક્વેશ્ચન છે. શા માટે? તાજેતરમાં જે STIની પરીક્ષા લેવાયેલી એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. સામાન્ય રીતે આવું ગતવું કોઈ ચલાવતું હતું નથી. મ્યુચ્યુઅલ એક્ઝામને સિમ્બાયોટિકની ઓલું પહેલું આવું કોઈ ચલાવતું હતું નથી. હું અમુક વાર ચલાવતો હોય બધા કે આવું ન પૂછાય, નામને તેમને. અત્યાર સુધી તો મને બધા એવું જ કહેતા હતા કે આવું ન પૂછે, પણ પૂછાઈ ગયું. STIની હમણાં DYSOની જે પરીક્ષા લેવાયેલી, DYSOનો જ ક્વેશ્ચન છે. DYSOમાં જે પરીક્ષા લેવાયેલી એનો જ ક્વેશ્ચન છે. ચલો આપણે સમજવાની કોશિશ કરીએ. ઇકોસિસ્ટમના અસ્તિત્વ અને કાર્ય માટે પ્રજાતિઓ વચ્ચેની જૈવિક ક્રિયાપ્રતિક્રિયા. જૈવિક ક્રિયાપ્રતિક્રિયા એટલે બાયોટિક ઇન્ટરેક્શન્સ. એની સંબંધિત કયું વિધાન સાચું છે? આપણે સાચું વિધાન કહેવાનું છે, બરાબર? જે સાચું વિધાન જે છે એ કહેવાનું છે. ઓકે, સમજાણું? તો સાચું વિધાન તમારે કહેવાનું છે, બરાબર? પહેલું વિધાન શું કહે છે કે વરુ અને રીંછ એનો સામાન્ય શિકાર તરફનો અભિગમ પરસ્પરવાદી મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે. સાચું કે ખોટું? ચલો પહેલાં સમજો કે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ એનો મતલબ શું થાય? વરુ અને રીંછ એનો સામાન્ય શિકાર તરફનો અભિગમ. જો આવા શબ્દો લખેલા હોય, આ મેં બેઠું કોપી કરેલું છે, મેં કોઈ આની અંદર સુધારો વધારો નથી કરેલો, બરાબર? તો આવા શબ્દ આપણે અહીંયા દિમાગ લગાવવાનું, એનાલિસિસ કરવાનું, વિચારવાની કોશિશ કરવાની કે કહેના ક્યાં ચાહતે હો. તો કે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ એનો મતલબ શું? એ શું કહેવા માંગે છે? ચલો હું તમને સમજાવું. એ એવું કહેવા માંગે છે કે વરુ અને રીંછ એ બંનેનો શિકાર એક જ છે. વરુ અને રીંછ એ બંનેનો શિકાર શું છે? બંનેનો શિકાર એક જ છે. બંનેનો સામાન્ય શિકાર છે. સામાન્ય એટલે કે કોમન પ્રિડેટર. વરુ જેનો શિકાર કરે છે એનો જ શિકાર રીંછ કરે છે. વરુ અને રીંછ દેખાવમાં પણ એક જેવા જ હોય, તો બંનેનો શિકાર કેવો છે? બંનેનો ખોરાક કેવો છે? સામાન્ય શિકાર છે. તો કે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ, આ જે આખું વાક્ય જે ગુજરાતીમાં જ લખેલું છે તેમ છતાં પણ આપણને સમજવામાં તકલીફ પડે છે. એ શું કહેવા માંગે છે હવે સમજાણું તમને? એ એવું કહેવા માંગે છે કે વરુ અને રીંછ એ બંને એક જ શિકાર કરે છે. એ બંને સામાન્ય શિકાર, એ બંને જેની ઉપર નભે છે એ એક જ છે. તો કે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ પરસ્પરવાદ મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે. સાચી વાત કે ખોટી વાત? વિચારીને કહેતો. પહેલાં તો સમજો કે મ્યુચ્યુઅલિઝમમાં મેં તમને ગુજરાતી કીધું હતું સહજીવન. આમાં કેવું વાપરેલું છે? પરસ્પરવાદ, બરાબર? આમાં કેવું વાપરેલું છે? પરસ્પરવાદ. ગૂગલ ટ્રાન્સલેટર કરેલું હતું, બરાબર? તો એમને જ એક્ઝામની અંદર જ આ પૂછેલું હતું પરસ્પરવાદ. પહેલાં તમે એક્ઝામ્પલ ટેકનિકનો ઉપયોગ કરો. પરસ્પરવાદમાં શું થાય? પરસ્પરવાદમાં શું થશે? વિચારીને કહેતો.
પરસ્પરવાદ મ્યુચ્યુઅલિઝમ જે છે એમાં શું થાય? બેયને ફાયદો થાય, બેયને નુકસાન થાય, એકને ફાયદો થાય, એકને નુકસાન થાય, એકને નુકસાન થાય, એકને ફાયદો, બંનેને ફાયદો થાય. ઉદાહરણ ટેકનિકનો ઉપયોગ કરો. કયું એકાદું ઉદાહરણ અહીંયા લાગુ પાડો. પોલિનેશન બરાબર, બેયને ફાયદો થાય. તો હવે તમે વિચાર કરો, વરુ અને રીછ બંનેનો શિકાર એક જ હશે. સામાન્ય શિકાર એટલે શું? વરુ અને રીછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ એટલે કે વરુ અને રીછ એ બંનેનો શિકાર એક જ છે. તો શું વરુ અને રીછ બંનેને ફાયદો થશે કે નહીં થાય? બંનેને ફાયદો થશે નહીં. બેમાંથી કોઈને ફાયદો નહીં થાય. કોમ્પિટિશન થશે ને? આ તો કોમ્પિટિશન થશે. પહેલો વિધાન સાચું પડશે, ખોટું પડશે? ખોટું પડશે. અહીંયા હકીકતમાં વરુ અને રીછનો સામાન્ય શિકાર એ કોમ્પિટિશનનું ઉદાહરણ છે. આપણે બહુ પહેલાં ચલાવ્યું કે બે બિલાડી બાંધતી હતી અને ફાયદો વાંદરો લઈ ગયો. તો બે બિલાડી વચ્ચેનો જે હતો આ એક રીતે એવું જ છે ને. બે બિલાડીએ વરુ અને રીછ એનું રૂપક દઈ દીધેલું છે, એવું કહી શકાય કે બે બિલાડીનું રૂપક અલંકારનો ઉપયોગ કર્યો આપણે, એવું કહી શકાય ને કે બે બિલાડી એક રીતે વરુ અને રીછની વાત કરે છે. તો પહેલું ખોટું છે, આ કોમ્પિટિશનની વાત કરે છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ કે એક મોટા વૃક્ષનો છાંયો નાના છોડના વિકાસને અવરોધે છે. તે પરોપજીવિતા પેરાસિટિઝમનું ઉદાહરણ છે. સાચી વાત કે ખોટી વાત? એ ખોટી વાત છે. તો આ એક મોટું વૃક્ષ જે છે એ નાના છોડના વિકાસને અવરોધે, એ કોનું ઉદાહરણ છે? એ તો અમેન્સાલિઝમનું ઉદાહરણ છે ને. એ અમેન્સાલિઝમનું ઉદાહરણ છે. અને અમેન્સાલિઝમમાં શું થાય? માઇનસ અને ઝીરો, એકને નુકસાન થાય અને બીજાને કોઈ ફેર પડે નહીં. તો આ એનું ઉદાહરણ છે. પેરાસાઇટમાં તો ઈતરડીને એ બધું આવે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો ડી છેલ્લા નંબરનું જો. ચલો ડી છોડો, પહેલાં આ સી જોઈ લઈએ. શાહમૃગ અને ઝીબ્રા વચ્ચેનો સહસંબંધ સહભોજિતાનું ઉદાહરણ છે. શાહમૃગ અને ઝીબ્રા વચ્ચેનો સહસંબંધ એ સહભોજિતાનું ઉદાહરણ છે. હકીકતમાં આ જે છે એ વિધાન સાચું છે. રણમાં કાકડી અને ટેરેન્ટુલા એ ન્યુટ્રલિઝમ તટસ્થાનું ઉદાહરણ છે. એ ખોટું છે. બરાબર. એક રીતે જોઈએ તો આપણને આ બધું આટલું ડિટેલમાં ખબર ન હોય, પણ આપણે અહીંયા અંદાજ લગાવવો પડે કે શાહમૃગ અને ઝીબ્રા વચ્ચેનો સહસંબંધ. તો કે સહસંબંધની વાત કરે છે તો સહસંબંધનો મતલબ જ કોમેન્સાલિઝમ થાય ને. અને સહભોજિતા એ બંને એકબીજાને મળતું આવે છે ને. એટલે કીવર્ડના આધારે આપણે પતો લગાવી શકીએ કે સહસંબંધ, સહભોજિતા અને કોમેન્સાલિઝમ એ ત્રણેય એક જેવા જ શબ્દ છે. એટલે એ ત્રીજું સાચું પડશે. બરાબર, એ ત્રીજું સાચું પડશે અને ચોથું ખોટું પડશે. તો આમાં સાચું પૂછેલું હતું તો સી જવાબ સાચો છે. કઈ રીતે? હવે આપણે એ જોઈ લઈએ. પહેલું વિધાન ખોટું છે કે વરુ અને રીછનો સામાન્ય શિકાર. તો માની લો કે વરુ અને રીછ બંને હરણનો શિકાર કરે છે તો એની માટે કોમ્પિટિશન કરશે, સ્પર્ધા કરશે. તો એ તો ખોટું છે. હવે મોટા વૃક્ષનો છાંયો એ તો અમેન્સાલિઝમ એ આપણે જોઈ લીધું. હવે આપણે શાહમૃગ અને ઝીબ્રા વચ્ચે જોઈએ તો એ બંને વચ્ચે જે છે ને એ સિમ્બાયોટિક રિલેશન છે, મ્યુચ્યુઅલિઝમ છે. કઈ રીતે મ્યુચ્યુઅલિઝમ છે એ તમે જુઓ. નીચે ફોટો આપેલો છે શાહમૃગનો અને ઝીબ્રાનો. ઝીબ્રા જે છે એને વ્હાઇટ અને બ્લેક પટ્ટા હોય, અને શાહમૃગ જે છે એ આવી રીતનું હોય. તો બંનેને શું ફાયદો છે એ જોઈએ. તો બંને પહેલાં તો એક સાથે ચરતા હોય છે. બંને જે છે એક સાથે જતા હોય. તો ઝીબ્રા જે છે ને એ ઘાસ ખાવામાં વ્યસ્ત હોય અને ત્યારે એની આસપાસના ખતરાને એ ધ્યાને રાખી શકતું નથી. જ્યારે શાહમૃગ જે છે એની નજર ખૂબ તીક્ષ્ણ હોય એટલે એ આજુબાજુનો ખતરો જોઈ શકે છે અને એ ચેતવણી આપી અને ઝીબ્રાને બચાવે છે. તો ઇન શોર્ટ શું ઝીબ્રાને શિકાર થતો બચાવવાનું કામ કોણ કરે છે? શાહમૃગ કરે છે. એની તીક્ષ્ણ નજર. અને શાહમૃગને ખોરાકનો ફાયદો થાય અને ઝીબ્રાને થોડી સુરક્ષા મળે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો બંને વચ્ચે કેવો સહસંબંધ છે. એક રીતે જોઈએ તો કોમેન્સાલિઝમનું ઉદાહરણ કહી શકાય. કોમેન્સાલિઝમમાં આપણે શું જોયું હતું કે વત્તા અને ઝીરો, બીજાને કોઈ ફેર નથી પડતો. તો આમાં શું થાય છે કે ઝીબ્રાને ફાયદો થાય છે ને. શું ફાયદો થાય છે? ઝીબ્રા શિકાર નથી થતું, ઝીબ્રા શિકાર થતાં બચી જાય. પણ આને શું ફેર પડે છે? શાહમૃગને કોઈ ફેર નથી પડતો. એને ઝીબ્રા નહીં હોય તો એ તો ખાઈ લેશે. સમજાણું? તો ઝીબ્રાને કોઈ ફેર પડતો, શાહમૃગને કોઈ ફેર પડતો નથી. તો કોમેન્સાલિઝમ એટલે કે વત્તા અને ઝીરો, એકને ફાયદો થાય, બીજાને કોઈ ફેર પડતો નથી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ ઝીબ્રા અને શાહમૃગ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? હવે વાત કરીએ કે રણમાં કાકડી અને ટેરેન્ટુલા એ શું છે? તો આ પહેલાં તો શું છે એ સમજીએ. હકીકતમાં એનો જવાબ આવશે 0-0. એ ન્યુટ્રલિઝમનું છે. એ બેમાંથી કંઈ કોઈ ફેર નથી પડતો. એ બેને હારે કોઈ સંબંધ જ નથી. એ બે હારે 0-0નો મતલબ એ છે ને કંઈ લેવા દેવા જ નથી. બરાબર? કે ફોર એક્ઝામ્પલ સમજો કે એક સજીવ આર્કટિકમાં રહેતું હોય અને એક એન્ટાર્કટિકામાં રહેતું હોય, તો બે વચ્ચે કોઈ સંબંધ એસ્ટાબ્લિશ ન થતો હોય ને, એવું છે. તો બેયને કંઈ લેવા દેવા નથી.
તો કે કાકડી અને ટેરેન્ટુલા બંને રણ વિસ્તારમાં જ રહે છે, પરંતુ પરસ્પર કોઈ અસર કરતા નથી. તો આ શું છે? કાકડી એટલે તો આપણને ખબર હોય કે કાકડી જે ખાવાની આવે, પણ ટેરેન્ટુલા જે છે ને એ એક કરોડિયા જેવું જંતુ હોય. નીચે આપેલું છે જો, અને આપેલું છે ધેર ઇઝ નો એસ્ટાબ્લિશ્ડ રિલેશનશિપ બિટવીન ક્યુક્યુમ્બર એન્ડ ટેરેન્ટુલા. બંને વચ્ચે કોઈ સંબંધ છે નહીં. વાત કરીએ ટેરેન્ટુલા ઉપર. હવે જો ટેરેન્ટુલા ક્વેશ્ચન પૂછાઈ ગયો અત્યારે ડીવાયસોમાં, તો હવે ટેરેન્ટુલા આપણને ખબર ન હોય કે ભાઈ ટેરેન્ટુલા શું, પણ હવે તો ખબર પડી ગઈ ને કે ટેરેન્ટુલા એટલે કરોડિયો. તો આની ઉપરથી હવે બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે, જે ઓલરેડી બીજી એક બે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો એ આપણે જોઈએ. તો કે ટેરેન્ટુલા અને ડેડકા વચ્ચે સંબંધ છે. ટેરેન્ટુલા અને ડેડકા વચ્ચે જો નીચે ફોટો આપેલો છે. ટેરેન્ટુલા દેખાય છે, કાળા કલરનો ટેરેન્ટુલા, કરોડિયા જેવું સજીવ, અને એની બાજુમાં ડેડકો દેખાય છે, ડેડકો. તો કે ટેરેન્ટુલા અને ડેડકો જે છે એ બંનેની વચ્ચે સંબંધ છે. કેવો? તો કે ટેરેન્ટુલા કીપ્સ ટાઇની ફ્રોગ એઝ પેટ્સ. પેટનો મતલબ શું થાય? પેટનો મતલબ થાય પાલતું. પેટનો મતલબ થાય પાલતું. પેટનો મતલબ થાય પાલતું. ઘણા બધા લોકો પાલતુ કૂતરા રાખતા હોય, કૂતરાઓ રાખતા હોય, કૂતરાની અલગ અલગ બ્રીડ રાખતા હોય, અને એને પેટ કહેતા હોય કે આ મારું પેટ છે, આ મારું પેટ છે, આ મારું પેટ છે. પણ સામાન્ય રીતે અમુક લોકોને એવું લાગતું હોય કે પેટ એટલે કૂતરું થાય, પણ પેટ એટલે કૂતરું ન થાય, પેટ એટલે પાલતુ પ્રાણી થાય. એ પેટમાં કૂતરો પણ હોઈ શકે, બિલાડી પણ હોઈ શકે, સસલું પણ હોઈ શકે, પક્ષીઓ પણ હોઈ શકે, પોપટ પણ હોઈ શકે, અને ઘણું બધું હોઈ શકે. સમજાણું? ઘણા બધા લોકો ઇંગ્લિશ બોલતા હોય, બહુ સારી વાત, પણ એ ઇંગ્લિશ બોલતા બોલતા પેટ એટલે એમને એવું જ માની લેતા હોય કે પેટ એટલે કૂતરો જ તે. એવું નથી. પેટ એટલે કોઈ પણ હોઈ શકે. પેટ એટલે પાલતું. પેટનું ગુજરાતી શું? પાલતું. તો કે ટેરેન્ટુલા નામનો જે કરોડિયો જે છે, કરોડિયા જેવી પ્રજાતિ, એ પાલતુ તરીકે રાખે છે. કોને? તો કે ફ્રોગ તરીકે. ફ્રોગ, ડેડકાને પાલતુ તરીકે રાખે છે. કેમ? કારણ કે બીકોઝ ધે ઇટ ધ ઇન્સેક્ટ ધેટ ફીડ ઓન ધ ટેરેન્ટુલા એગ્સ. ટેરેન્ટુલાએ પોતાના જે ઈંડા મૂકેલા હોય ને, ટેરેન્ટુલાએ પોતાના જે ઈંડા મૂકેલા હોય, એ ઈંડાને અમુક જીવજંતુઓ ખાવા આવે, પણ એ જીવજંતુઓ જે છે એ ખાઈ જશે કોણ? ડેડકો. તો મતલબ કે હકીકતમાં ડેડકો ટેરેન્ટુલાના ઈંડાને બચાવવાનું કામ કરે છે, એવું કહી શકાય? તો કે યસ, કહી શકાય. બરાબર. તો આમાં શું થશે? આમાં જે છે એ શું થશે? આ ટેરેન્ટુલાને ફાયદો થશે ને, ટેરેન્ટુલા જે છે એને ફાયદો થશે, ટેરેન્ટુલાને ફાયદો થશે. ખ્યાલ આવ્યો? તો એક રીતે જોઈએ તો કે ઇન ધ ટેરેન્ટુલા ગેઇન્સ પ્રોડક્શન ફોર ઇટ્સ એગ ફ્રોમ પ્રિડેટર લાઇક આન્ટ્સ. તો કે એને ઓલાથી બચાવે છે, વિચ ધ ફ્રોગ કન્ઝ્યુમ્સ. બરાબર. તો એક રીતે જોઈએ તો બંનેને ફાયદો થાય ને. ઓલાને ખોરાક મળી જાય છે, ઓલાને ખોરાક મળી જાય છે, અને આને જે છે એને ઈંડાનું જે છે એ રક્ષણ થાય છે. બરાબર. તો મ્યુચ્યુઅલિઝમનો સંબંધ છે કોની વચ્ચે? ટેરેન્ટુલા અને ફ્રોગ, ડેડકા વચ્ચે. જ્યારે આમાં શું પૂછેલું છે કે ટેરેન્ટુલા અને ક્યુક્યુમ્બર, તો એની વચ્ચે તો કોઈ સંબંધ એવો સામાન્ય રીતે એસ્ટાબ્લિશ થતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. બીજો કંઈ ડાઉટ હોય તો પૂછી લો. તો આ ક્વેશ્ચન જે છે એસટીઆઈમાં પૂછાઈ ગયેલો છે. બરાબર. તો આવા ક્વેશ્ચન પૂછાતા હોય. આ આપણે આખો ટોપિક બહુ વેરી ડિટેલમાં કવર કર્યો, કારણ કે આ અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટવાળો ટોપિક હતો. આપણે આઈ થિંક આમાં ઘણો બધો ટાઈમ લઈ લીધો છે. તમને એવું લાગતું હશે કે મેં તમને બહુ વધારે બધું ચલાવી દીધું, પણ બહુ વધારે બધું ચલાવવાનો મતલબ ખાલી એટલો જ હતો, હવે તમારે બીજી વાર આ ટોપિક ક્યારેય કરવાની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે હવે આ તો કોન્સેપ્ટવાળી વસ્તુ છે ને, આ તો સાયકલ ચલાવવા જેવી વસ્તુ છે. સાયકલ એકવાર ચલાવી દીધી પછી કંઈ થોડી ભૂલી જવી. તો હવે આપણે આ કોમેન્સાલિઝમને, અમેન્સાલિઝમને, પેરાસિટિઝમને, કોમ્પિટિશનને, ન્યુટ્રલિઝમને એ બધું મેં તમને ચલાવી દીધું, વધતા ઓછા વધતા કે જે કોઈ પણ થતું હોય. તો હવે તમારે ખાલી આનો કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો રહે. કદાચ તમે ભવિષ્યમાં ગમે ત્યારે ભૂલી ગયા હોય તો એ તમે ખાલી એકાદ વાર વાંચી લો તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ શું છે શું નથી. બરાબર. કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લો.